વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ, તેમાં ફિઝિક્સમાં પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. તો પ્રયોગ નંબર 5નો હેતુ એવો છે કે આપેલા ગેલ્વેનોમીટર, જ્ઞાત અવરોધ અને ફિગર ઓફ મેરિટને પહેલું છે ઈચ્છિત અવધિ ધરાવતા એમીટર અને બીજું છે ઈચ્છિત અવધિ 0 થી 3 વોલ્ટ ને આ છે 0 થી 30 મિલી એમીટર ધરાવતા વોલ્ટમીટરમાં રૂપાંતર કરો અને તેની ચકાસણી કરો. તો તેના માટે જરૂરી સાધનો અથવા જરૂરી સામગ્રી જોઈએ. તો એમાં અવરોધ અને ફિગર ઓફ મેરિટ જ્ઞાત હોય તેવું ગેલ્વેનોમીટર, ને પછી મેંગેનીઝનો તાર, બેટરી, એકમાર્ગી કળ, 200 ઓહમની અવધિવાળું રિયોસ્ટેટ અને 0 થી 30 મિલી એમ્પિયર અવધિવાળું એમીટર, 3 વોલ્ટ અવધિવાળું વોલ્ટમીટર અને જોડાણ માટેનો વાયર. તો પહેલું છે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર. તો એની પદ્ધતિ, તો પદ્ધતિમાં પહેલું તો ગેલ્વેનોમીટર જી અને કેનું મૂલ્ય પ્રયોગ 6 થી નક્કી કરી લેવું. અને બીજું કે ગેલ્વેનોમીટરના માપક્રમ પર શૂન્યની કોઈ એક તરફ રહેલા કુલ વિભાગની સંખ્યા n ગણો. અને ત્રીજું IG નું મૂલ્ય NK વડે ગણો, અને જેમાં કે ફિગર ઓફ મેરિટ છે. તો પ્રયોગ પદ્ધતિ તમે જોઈ શકો છો. પછી વિદ્યુત પરિપથ, તો એનો પરિપથ કેવો જોવા મળશે? તો પરિપથનો ડાયાગ્રામ અહીં જોઈ શકો છો. તેના પરથી અવલોકનો નોંધીએ. તો અવલોકનોમાં ગેલ્વેનોમીટરનો અવરોધ, તો ગેલ્વેનોમીટરનો અવરોધ G બરાબર 100 ઓહમ અને ફિગર ઓફ મેરિટ તો 2 × 10 - 5 એમ્પિયર પ્રતિ વિભાગ. અને ત્રીજું છે ગેલ્વેનોમીટરના માપક્રમ પર શૂન્યની કોઈ એક તરફ આવેલા વિભાગોની સંખ્યા n બરાબર 30 વિભાગ. અને IG બરાબર KN તો 0.6 મિલી એમ્પિયર. તારની ત્રિજ્યા, તો આપેલ સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ 0.001, શૂન્ય ત્રુટિ અને શૂન્ય સુધારો નહીં હોય. અને તારના અવલોકિત વ્યાસ, તો વ્યાસ 4000 જોઈ શકો. અવલોકિત સરેરાશ વ્યાસ 0.024 સેન્ટીમીટર. અને તારની ત્રિજ્યા D/2 એટલે વ્યાસ ભાગ્યા 2 કરશો એટલે ત્રિજ્યા 0.012 સેન્ટીમીટર આવશે. અને વિશિષ્ટ અવરોધ ρ એ કેટલો છે? તો કે 43 × 10 - 6 ઓહમ × મીટર હશે. તો તેની ગણતરી જોઈએ. તો શંટનો અવરોધ, શંટના અવરોધમાં તમે કિંમતો મૂકીને શોધશો તો અવરોધ આવશે 2.04 ઓહમ. અને તારની લંબાઈ, તો તારની લંબાઈ સૂત્રમાં કિંમત મૂકશો તો 21 સેન્ટીમીટર આવશે. અને અવલોકિત લંબાઈ 25 સેન્ટીમીટર આવશે. પછી પરિણામ, તો પરિણામમાં ગણતરી કરેલ શંટનો અવરોધ 2.04 ઓહમ અને અવલોકિત શંટનો અવરોધ 2.37 ઓહમ થશે. પછી ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાની પદ્ધતિ જોઈ શકો છો કે V0, IG અને Gમાં આપેલા મૂલ્યો માટે શ્રેણી અવરોધ Rની ગણતરી કરો. અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોષ અને રૂપાંતરિત ગેલ્વેનોમીટરની નજીક સમાન અવધિવાળું વોલ્ટમીટર ઉચ્ચ અવરોધ ધરાવતા રિયોસ્ટેટ સાથે સમાંતરમાં જોડો. તો આ પ્રયોગ પદ્ધતિના 3 મુદ્દા જોઈ શકો છો. ને તેના માટેનો પરિપથની આકૃતિ જોઈ શકો છો. અને અવલોકનો તે પરથી, તો ગેલ્વેનોમીટરનો અવરોધ 100 ઓહમ અને પછી ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ 2 × 10 - 5 એમ્પિયર પ્રતિ વિભાગ અને આંટાની સંખ્યા n બરાબર 30 વિભાગ. અને વિદ્યુત પ્રવાહ 0.6 મિલી એમ્પિયર અને કુલ અવરોધ તો 49,900 ઓહમ. પછી ગણતરી, તો ગણતરી તમે જોઈ શકો છો. અને પરિણામમાં ગણતરી કરેલ શ્રેણી અવરોધનું મૂલ્ય 4,900 થશે. અને સ્વમૂલ્યાંકનના કેટલાક પ્રશ્નો છે. તો તેમાં પહેલો પ્રશ્ન કે તમે રૂપાંતરિત ગેલ્વેનોમીટરની અવધિ વધારીને 0 થી 60 મિલી એમ્પિયર કેવી રીતે નક્કી કરશો? તો ગેલ્વેનોમીટરની અવધિ 60 મિલી એમ્પિયર કરવી હોય તો શંટમાં જોડવામાં આવતો મેંગેનીઝનો તારની લંબાઈ 10 સેન્ટીમીટર કરવી પડે. અને પછી કે તમે રૂપાંતરિત ગેલ્વેનોમીટરની અવધિ ઘટાડીને 0 થી 20 મિલી એમ્પિયર કેવી રીતના કરશો? અને ત્રીજો પ્રશ્ન છે, જો S એ ખૂબ જ નાનો હોય G કરતાં, તો રૂપાંતરિત ગેલ્વેનોમીટર
ના અવરોધનો ક્રમ કયો થશે? તો અવરોધનો ક્રમ શું હશે? તો ઘટતો જશે. પછી વિદ્યુત પરિપથમાં એ મીટર સાથે હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે, કારણ કે આંતરિક અવરોધ ખૂબ જ નાનો હોવાથી હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. અને 5મો પ્રશ્ન છે, વિદ્યુત પરિપથમાં વોલ્ટમીટર શા માટે હંમેશા સમાંતર જોડવામાં આવે છે? તો વિદ્યુત પરિપથમાં વોલ્ટમીટરનો અવરોધ વધારે હોવાથી હંમેશા તેને સમાંતર જોડાણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 12 સાયન્સ તેમાં ફિઝિક્સ માટેનો પ્રયોગ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ.